છે એટલું કુદરત નો ન્યાય હોય છે. એટલે જો પાછળતા કરે, પાછળતા એટલે શું કે લોકો ચોરીઓ કરી લે, લુચ્ચીઓ કરી, હેરાન કરી, અણહક નું ખાઈ જવું. અણહક નું કોઈ ખાતું છે ખરા? કોકો ખાય સેંકડે 2%. સેંકડે 50% હોય. 50%. કઈ દુનિયામાં તમે ફરી કાઢ્યું? એમનો નંબર તો એક છે. સેંકડે 99%. પેલા ભણેલા હતા તમે હતા ભણેલા? મતપતાંતર તો હોય. કપાળે કપાળે જુદી બુદ્ધિ, વિચારો ફેરફારી તો હોય જ ને. ના પણ તપાસ કરવાનો તે જ છે. એમના 99% એટલે 50%. આપણા દેશના ઉપરી ઇન્દિરા ગાંધી હતા, એમના પુત્ર સંજય શું કર્યું? એ બંને શું કર્યું? એ આપણે વ્યક્તિગત ઉપર જરૂર નથી. એવું કોઈ માણસ વ્યક્તિગત કરવાનો અર્થ જ નહીં. આ તો સાધારણ સામાન્ય ભાવે વાત સમજવાની જરૂર. વ્યક્તિગત તો નિંદા કહેવાય. સમજ પડે? આપણે નિંદા આપણે ટાઈમ જ ના હોય ને, નિંદા કરવાનો ટાઈમ તો આપણે હોય ને. એ તો અધુગતિ જવાની નિશાની. શું કહ્યું? બધી નિંદા કરો ને એટલે તમે તમારા ખાતે ડેબિટ થયું, પેલાને ખાતે ક્રેડિટ થયું. શું કહ્યું? જેની તમે નિંદા કરો ને તેને ખાતે ક્રેડિટ થઈ જાય, તમારા ખાતે ડેબિટ થઈ જાય. એવું ધંધો કોણ કરે? તમને કેમ લાગે છે ડાક્ટર? નરસિંહ મહેતા તો કે છે કે નિંદા કરવી વૈષ્ણવ નું લક્ષણ જ છે, નિંદા ન કરે જેની. નરસિંહ મહેતા એ કહ્યું છે ને એમ કે વૈષ્ણવ હોય એ નિંદા ના કરે. કારણ કે આને કરવી હોય તો કરજો. ખરેખર કાયદો શું છે કે નિંદા કરે છે એને ખાતે ડેબિટ થાય છે, અને જેને નિંદા કરવાનું છે એને ખાતે ક્રેડિટ થાય છે. તમારે જો કરવી હોય તો કરજો, એનો સવાલ. તમને ઠીક લાગે છે કરવાની? નહીં? એ ડાક્ટર સાહેબ ડાક્ટર છે, એ પણ ડાક્ટર છે. ડાક્ટર એટલે સેવા ભાવી. એટલે પાછળતા એટલે અણહક નું લેવું, અણહક નું ખાઈ જવું, અણહક ના ભેગા કરવાની વિચારો કરવા. તો હક નું આપણી પાસે આવે તેનો કોઈ હરકત નહીં. આપણે બહુ મોટો બાદશાહ હોય તો નિકાહ કરજે, નકા ભણજે કે ચાર વર્ષ કરજે કે વધારે તો પણ અણહક નું ના ભોગવી દઈશ કે. શું કે છે? તમે સમજાય ને? આપણામાં વારતો કરવા માટે કોઈ ના નથી પાડતું. જો કાયદો નડતો શું લાગે નહીં? થિયોસોફીમાં કહેજો, થિયોસોફીમાં માણસ થાય પછી માણસ જ થાય, પછી ના થાય. બીજા ડિસ્કસ થઈ છે. એક વખત મનુષ્ય અવતાર આવે એટલે પછી આગળ બીજો અવતાર ના એના આગળ કરવામાં નથી. થિયોસોફીમાં એવું કહે છે કે માણસ થયા પછી ફરી માણસ જ થાય, બીજું ના થાય. એમ થિયોસોફી બરાબર છે. થિયોસોફી તો એની ગ્રેડમાં બોલે છે. થિયોસોફી ઇન્ડિયા માટે નથી, બરાબર ને? એ ફોરેન માટે. શેના માટે? કે થિયરી તો બધા માટે સરખી હોય ને. ના, આ ઇન્ડિયા વાળા થિયોસોફી જે ભણવા જાય છે ને તે મેટ્રિક વાળો ફર્સ્ટમાં જઈને બેસે એના જેવી વાત. તો થિયોસોફી ના વિચારોમાં પડવું ઇન્ડિયા વાળા એ મેટ્રિક વાળો ફર્સ્ટમાં જઈને બેસે, મગજ બગડી જવા એના જેવી વાત છે. થિયરી એ કે છે થિયરી નક્કી કરી છે તો કે બધાને એપ્લાય સરખી રીતે જ થાય ને થિયોસોફી. બરોબર છે, પણ કોને માટે છે? એ કોનો હેતુ છે? કે જે લોકો પુનર્જન્મને માનતા નથી તેને માટે થિયોસોફી. બરોબર ને? અહીં પુનર્જન્મને માનવા વાળા જો થિયોસોફીને એડજસ્ટ કરે તો પોતાની ભૂલ છે. તો એટલું તો સમજવું જોઈએ ને. તમે પુનર્જન્મને માનો છો નહીં તો થિયોસોફીને અડાય નહીં તમારે. બરોબર ને? પુનર્જન્મ માનવું એ ડેવલપમેન્ટ છે કે અંડર ડેવલપમેન્ટ છે? એ આપણું ડેવલપમેન્ટ છે કે અંડર ડેવલપમેન્ટ? ડેવલપ છે. હા, તો ડેવલપ છે. ડેવલપ થયા પછી તમે અંડર ડેવલપમાં જાઓ. થિયોસોફી ખોટી નથી, પણ એમના સ્ટેન્ડર્ડ માટે બરોબર કમ્પ્લીટ કરેક્ટ છે. તો તમે તો આગળ પુનર્જન્મને સમજતા થયેલા છે. તો ઇફેક્ટિવ રહેવું એ જ સારું છે કે ઇફેક્ટિવ મટી જવું એ સારું છે? મટાય નહીં.
આપણે ત્યાં મટાડીએ ને તો બધા આ લોકોને કપડા બપડા ના જોઈએ પછી તો બરાબર ને? જરા દવા ચોપડી એટલે મટી જાય કે પછી ટાયર ના આવે એટલે પછી વાંધો જ નહીં ને. અને પછી તાપ ના લાગે તો પંખા કરી જાય. એ નહીં એ આજે જન્મ મરણ નું કારણ ઇફેક્ટિવ અને જન્મ મરણના કારણો આ જન્મ મરણના કારણનું જે છે એ ઇફેક્ટ નીકળી જાય તો સારું કે રહે તો એમ પૂછું. ઇફેક્ટ નીકળી ના જાય કોઈ. ઇફેક્ટ એટલે પરિણામ છે. શું કહ્યું? કાર્યકારણ ઇફેક્ટ પરિણામ ખસેડી ના શકાય. તો કોઝ જ બંધ કરી શકાય. આપણે સમજાય છે એ વાત? હું જે કહેવા માંગુ કોઝ જ બંધ કરી શકાય, ઇફેક્ટ બંધ કરી શકાય નહીં. કાર્યકારણ એ કે કાર્યકારણ ભાવનું છે. હા, ઇફેક્ટ એ કાર્ય છે, તે કાર્ય ફેરફાર ના થાય. બરાબર ને? એટલે આ જે ઇફેક્ટ છે ને તે ડિસ્ચાર્જ છે. શું છે? ચાર્જ થયા કરે છે. ચાર્જ બંધ કરી શકાય, ડિસ્ચાર્જ બંધ નથી શકાય. સમજાય? ના સમજાય ના કે આપણે ઉતાવળ નથી. સમજવા માટે બેઠા છીએ આપણે. આપણે થિયરી એડોપ્ટ કરવા માટે નથી બેઠો હું. આપણે બધા સમજવા માટે બેઠા. સત્યને શોધન કરવું છે આપણે. હું મારી થિયરી એવી નથી કોઈ એડોપ્ટ તમને કરાવવાની હોય. તો આપણે તો તમારી થિયરી મારી થિયરી કેવી તમને સમજમાં આવી જાય એટલે તમારી થિયરી મારી થિયરી. સાચી વાત એ થિયરી. આ થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ છે. કેવી છે? હા, એટલે એ તો થિયરી વાત જ જુદી છે. ભાઈ પૂછે છે જ્યોતિષ શાસ્ત્રમાં જે ગ્રહો છે તે માણસ ઉપર અસર કરે તો એ સાચી વાત છે? સાચી વાત છે. એટલે એવું એ પોતે કરતા નથી. તો એની અસર જ થાય છે. કેવી થાય છે? અસર જ થાય છે. તે આપણો હિસાબ હોય તો અસર થાય છે. હિસાબ ના હોય તો એમને કશું લેવા દેવા નથી. એ તો વિતરાગ છે બિચારા. એ કઈ પદવા નથી આવતા. તમે ગ્રહો અસર કરે છે કે મારા કર્મ જ મને અસર કરે? એ ગ્રહો અસર કરે છે કે મારા કર્મો જ મને અસર કરે છે? એ તમારા કર્મો પણ ગ્રહો એના અધિષ્ઠાતા છે. ક્યાં છે? ખરાબ કર્મો ના અમુક ગ્રહો છે, સારા કર્મો ના અમુક ગ્રહો છે, અધિષ્ઠાતા છે. એ કઈ એવા એ નથી. આ જેમ પોલીસ વાળા હોય છે ને ગોઠવે એ સર્વિસ તો છે બધાની. સૂર્યનારાયણ ની સર્વિસ છે, ચંદ્ર ની સર્વિસ છે. ફરજદાર આવે ને એકને આનંદ થાય, આવો આવો ફરજદાર. બીજાને બી ભય લાગતો હોય. જેનું ચોર હૃદય છે ને એને ભય લાગતો હોય શા માટે આવ્યા છે. એટલે આ ગ્રહો તો એવા ને રીતરાગ ભાવે છે. પોતપોતાની અસરો પોતાના સ્વભાવ પ્રમાણે થાય છે. પોતાનો સ્વભાવ હોય ને એવી અસર થાય. જેમ ફરજદાર આવ્યો ને તો બધાને જુદી જુદી આ સમજમાં આવે છે ને એના જેવું છે. આ ગ્રહો તો ખાલી પોલીસ વાળા જેવા છે. આ ગ્રહોની શાંતિ એટલે શું? પોલીસ વાળાને આપણે બેહાડીને ચા પાણી કહીએ. પોલીસ વાળાને આવતા હોય તો હમણાં નમસ્કાર કરવાનો હોય, ગયા પછી નમસ્કાર કરવાનો હોય. આ જે ગ્રહ નડે છે એ આપણા કર્મને એ નડે છે અને પછી એનો નિવારણ એ શક્ય છે. નિવારણમાં જે છે આપણા કર્મ નિવારણ કરતી વખતે નિમિત્ત છે. કર્મનું નિવારણ શક્ય છે. કર્મનું નિવારણ શક્ય છે એમ? હા, નિવારણ થયા કરે છે નિરંતર. એ નહીં મેં એક ખોટું કામ કર્યું. આ જેમ કે છે કે તમે આવે આ શનિ બાંધો તો તમારા ખોટા કર્મનું નિવારણ થઈ જશે. એ શક્ય છે? એ એમાં સાથે કેટલું પોલ ચાલે છે. 2-5% શક્ય છે વસ્તુ અને 95% પોલ છે. શક્ય કઈ દ્રષ્ટિથી? કઈ દ્રષ્ટિથી કર? શક્ય કઈ દ્રષ્ટિ એવી હોય છે કે નૈમિત્તિક જ હોય છે. એવું નિમિત્ત જ હોય છે. બરોબર ને? એટલે 100% કાઢી નાખવા જેવી વાત નથી. પણ 95% ખોટું છે. 95% ખોટું કેવું છે ને આપણે તમે સમજો ને. બીજું પોતાના સ્વાર્થ માટે ઉભું કરી એવું તમારી વિધિઓ કરી આવું, તમારું આમ કરી આવું, તેમ કરી આવું. એનું દરિદ્ર જતું ના હોય, આપણું દરિદ્ર કાઢવા નીકળ્યા. ખબર ને? પોતાનો સ્વાર્થ માટે છે એ આપણે સમજી જવું જોઈએ. ખબર પડે ને? સમજાયું કહેવા શું માંગુ છું? ચિંતા ના હોય, એક વર્ષ ચિંતા ના હોય તો કેવું સરસ રહે. મારે 20 વર્ષથી મને સમાધિમાં જવું છે નિરંતર. શું? અને આ હિન્દુસ્તાન લોકો સમાધિ કે છે ને એ તો લૌકિક સમાધિ છે. કેવી છે? એ પૂછે છે કે માણસમાં કયા લક્ષણો પ્રગટ થાય કે જેથી કરીને સમજે કે મને આત્માનો અનુભવ થયો છે એમ? લક્ષણો પ્રગટ થાય. એક માણસ છે હું છું
હવે મારે આત્માને ઓળખવો હોય, એટલે જેને કે હું ને ઓળખવો હોય, તો મારામાં કયા લક્ષણો શરૂઆત થશે પરિવર્તન, કે જેથી હું સમજી શકું કે હું સહી રાસ્તા પર. ઇગોઇઝમ બંધ થઈ જાય, બધું ક્રોધ માન માં લોક જતા રહે, જાણવું કે તમે આત્મા થઈ ગયા. શું કહ્યું? એવા લક્ષણ થયા છે તમને? નહીં, જે અમે આ વસ્તુ છે એ તો ચિંતા અને એ તો થઈ શક્યા જ નથી, થયા નથી. એ તો સાધના થઈ. તમે કહ્યું કે હું 24 કલાકમાં સાધનામાં છું, એ તો હજુ થયું જ નથી. એ તો હજુ થયું જ નથી કે છે, હે? એ તો હજુ થયું જ નથી એમ. હા, એટલે એ લક્ષણો ઉત્પન્ન થાય તો પછી જાણવું તમે આત્મા સ્વરૂપ થયા છો. હવે તો અત્યારે ચંદ્રકાંત સ્વરૂપ છો એ તો કોઈ ના કહેવાય એવું છે. અત્યારે પહેણ આગળ કોઈક બોલે કે ચંદ્રકાંત ડોક્ટરે અમારું બધું બગાડ્યો કેસ, એટલે તમને અહીં બેઠા બેઠા અસર થાય કે ના થાય, માટે તમે ચંદ્રકાંત ભાઈ છો. અને અંબાલાલ ને ગાળ બોલે પહેલા કે તો હું આ અંબાલાલ કહું જુઓ તમે કર્યું છે, તેથી આ ગાળો દે છે તમને. શું કહ્યું? ત્યારે જુદા પણ અનુભવમાં આવે ત્યારે જુદા જ. તમે અને શું ડાક્ટર નામ હતું? નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ બે જુદા જ છો. તેના માટે આ જ્ઞાન આપું છું ને, એ તમને જુદું કરી આલું છું. બે સેપરેટ થઈ જાય એટલે પછી ઉકેલ આવી ગયો, આ પઝલ સોલ્વ થઈ ગયું. પછી પઝલ ઉભા નહીં થાય, નહીં તો રોજ પઝલ ઉભા થશે. તો વાઈફ કે છે મને ભણેલા છે કે નહીં? હે આ જે પઝલ જે છે એ જીવન સાથે ભણેલા છે કે પછી એને કર્મ ભોગવવા માટે ભણેલા? આ જે પઝલો છે બધા જીવન સાથે વણેલા છે કે પછી કર્મ ભોગવવા માટે છે વણેલા? આનું સમજણ છે, બેભાન પણ છે. મનુષ્ય છે ને એ બેભાન છે. બેભાન છે એટલે શેનાથી બેભાન છે? પોતાના સ્વરૂપથી જ બેભાન છે. શું છે? પોતે હું કોણ છું તો અનુજ ભાન નથી. કેટલી બધી અજાયબી કહેવાય. તમને શરમ ના લાગી આવું વાત સાંભળતો? પોતાને શરમ આવે એવું છે ને. અને તો આગળ કેટલો મારા બહાર નીકળે ને સ્વરૂપ નું ભાન નથી. શું પૂજા કૂદ કરે વગર કામ નો? સ્વરૂપ નું પેલા પોતે પોતાથી ગુપ્ત રહી શકે નહીં ને. પોતે પોતાથી ગુપ્ત રહી શકે નહીં ને. તમે પોતે તમારાથી પોતેથી જ ગુપ્ત થયા છો. એ કઈ જાતનું? એટલા માટે ભાનમાં લાવવા માટે જ આ વિજ્ઞાન કરવા બેઠા છે. આ વિજ્ઞાન છે, આ જ્ઞાન નથી. જ્ઞાન ક્રિયાકારી ના હોય, વિજ્ઞાન ક્રિયાકારી હોય. કેવું? આ જ્ઞાન લીધા પછી તમારે કશું ના કરવું પડે, જ્ઞાન જ કર્યા કરશે. એ ક્રિયાકારી હોય જ્ઞાન, ચેતન હોય. ચેતન જ્ઞાન જ ચેતન હોય. કેવું? અને આ જે શાસ્ત્ર જ્ઞાન એ શબ્દ જ્ઞાન છે એ તો બધું ક્રિયાકારી જ્ઞાન છે. એ ક્રિયા કરે નહીં, કરી ના શકે. એ તો આપણે વિવેક કરાવડાવે, સદઅસદ નો. શું કરાવડાવે? આ સાચું ના ખોટું એવું ભાન કરાવનારું છે. તો કેમ તમે બોલતા નથી? કશું બરોબર છે. એમને બીક લાગે છે કદાચ હું તમારી જોડે જતો રહું. એમને બીક લાગે છે કદાચ હું તમારી જોડે જતો રહું એમ. આપની જોડે આવતા રહે એવી બીક લાગે છે. ના, તો એવું છે ને કે અહીં કોઈ, હું બધાને કઉ છું ભાઈ અહીં કોઈ ફસાશો નહીં, અને ફસાયા પછી નહીં નીકળાય. માટે હું પહેલે જ તમને કઉ છું કે અહીં ફસાશો નહીં. આ જગ્યા એવી છે ફસાયા પછી નીકળાય એવી નથી. માટે અમે બધાને કહી દઈએ કે અહીં ફસાશો નહીં. આ ફસાવાની જગ્યા. પણ નીકળવા માટે શું કરવું? નીકળવા માટે શું કરવું? ફસામણ માંથી નીકળવા માટે શું કરવું? ફસામણ નીકળવા માટે હું બેઠો છું. પાછા અહીં પાછા ફસાવાના ને પાછા ત્યાંથી ફસાવાના. જગત ની ફસામણ માંથી નીકળી જશે, પણ અહીં ફસાશો. ગઈકાલે મેં આપને કીધું ને માસ્ટર કી જોઈએ છે. માસ્ટર કી જોઈએ છે. માસ્ટર કી આપી છે ને. માસ્ટર કી આપી. અહીં ફસાવાનું નથી. અહીં ફસાવા માટે શું કરવું પડે એમ પૂછે છે. તમે શું કર્યું અહીં ફસાવા માટે? આ કાલે આવ્યા છે. ઉભા થાવ, ઉભા થાવ. એ કહે છે મને 70 વર્ષ થયા. મારો 70 વર્ષ પાણી ગયો. કાલે આવ્યો કે છે. તે કાલે આવ્યા પછી તમારા દર્શન કર્યા પછી હવે મને તો આ સિવાય બીજું ચેન જ નહીં પડતું. આખી રાતે તમે યાદ આવ્યા કે છે. તમે ફસાઈ ગયા હતા કે અહીં જ ફસાવું કે છે. બીજા બધા ફસાયો તો નીકળી નહીં ફસાવું કે છે. નહીં, પણ એ તો પેલી
અહીં ફસાવાનું ગમે છે અહીં જ ફસાવાનું. અહીં પણ- આ તમારા ગામના છે પણ દાદાજી એવું ના કહી શકાય કે તો ઉંમર છે, ઉંમર થઈ ગઈ છે એટલે એવું છે. હે ઉંમર થઈ ગઈ છે એટલે તમારે એવું એમને સૂઝ્યું. હા. પણ આ લોકો 20 વર્ષના છોકરાને ક્યાંથી એવું સૂઝવાનું? બહુ શું સારું. કે છે એ કે છે એમની ઉંમર થઈ એટલે એમને એવું લાગ્યું કે સૂઝ્યું. આવું છે અને હવે કશું કરવાનું નથી. અને ઉંમર થઈ ગઈ છે એટલે એમને એમ છે કે હવે અહીંયા જ આ ઉંમર થઈ ગઈ છે એટલે બીજું કશું કરવાનું નથી એટલે અહીંયા જ ફસાવા જેવું. બીજા જે 20 વર્ષની ઉંમરનો હોય એને શું એમ એવું છે ને આવી તો કશું ઉંમર હરકત જ નથી કરતી ને ના ના, આજે કે છે કે હવે મને અહીંયા છે, પણ છે એ ને? ઉંમરનો આ આ ઉંમરમાં તમે તો બધાને એવું થાય. આ સંસાર ભોગવો છો તે રડી રડીને ભોગવો છો, ચિંતા ઉપાધિ ભોગવો છો, ઘણી વાર શાંતિ રહેતી નથી. ચક્કરિયું બરહાડમાં મૂક્યું કેટલી બાજુ બફાય, ચક્કરિયાના બરહાડમાં મૂકીએ કેટલી બાજુ બફાય, હે ચારે બાજુ એમ જગત બફાઈ રહ્યું છે. તેમાં જ્ઞાની પુરુષ તમને મુક્તિ આપે, તમને કિંચિત માત્ર બફારો ના રહે ને તમારો સંસાર ચાલ્યા કરે. શું કહ્યું? અત્યારે તમે દવાખાનું ચલાવો છો તેના કરતા બહુ ઉત્તમ પ્રકારનું ચલાવશો. અત્યારે તમે તમારી સમજણથી ચલાવો છો. તમારી સમજણ કેવી હોય તે તમને કહું. તમે જજ, વકીલ તમે ને આરોપી તમે, કેટલા ગુના તમને ખબર પડે? તમે પોતે જજ હોય, વકીલ તમે અને આરોપી તમે, કેટલા ગુના તમને જડે? એવું તમારી દશા થઈ જશે. એટલે હું જજ એવો બેસાડી આપીશ, બધા ગુના માલૂમ ખબર પડી જાય. શું કહ્યું? એ જાગૃતિ છે. અત્યારે તો નિંદ્રામાં તમે છો, અત્યારે તમે ઉઘાડી વાંખે બધા ઊંઘો છો, ઉઘાડી વાંખો એ બધા ઊંઘો છો. શું? હવે ફરી પછી તમે જાગશો. જો ઊંઘો છો માટે ચિંતા થાય, ઉપાધિ થાય, તેને લીધે ને. જો જાગો તો તમને ના થાય, કારણ કે તમે પોતે જ પરમાત્મા છો પણ ભાન નથી. શું થાય? એમને ગાઈડ પણ છે એટલે નહીં. ગાઈડ પણ હોય તો પેલા બાવા થઈ જાય હારા. આ તો બાવા થવાનું નથી. તમારે તો બધા જે સ્ત્રીઓ છોડીઓ પરણાવવાની હોય, છોકરા પરણા હોય, તેને માટે જ આ જ્ઞાનની જરૂર છે. શું? આ તો અલૌકિક વિજ્ઞાન છે. આ તો એનાથી મુક્ત બનાવે, નિર્લેપ બનાવે. શું થયું? સચ્ચિદાનંદ છે બધું.